સૌને સાદર પ્રણામ. જય જીનેન્દ્ર. બધા શિક્ષાતમાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરીએ છીએ. દંડક પ્રકરણમાં આપણે ઇન્દ્રિય દ્વારનો અભ્યાસ કરીએ છીએ. એના પહેલા આપણે કષાય, લેશિયા, સંસ્થાન, સંઘયન, શરીર, બરાબર ને, અવગાહના, 7 દ્વારની વાત કરી અને 8મો દ્વાર ઇન્દ્રિય દ્વારની આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર. ઇન્દ્રિયો કેટલી છે? 5 ઇન્દ્રિય. બરાબર ને. ચલો, 5 ઇન્દ્રિય કઈ કઈ? ફટાફટ બોલતા જાઓ. એટલો પ્રશ્ન પૂછ્યો એટલું સાંભળવાનું, સમજીને પછી એમાં જવાબ બોલવાનું. 5 ઇન્દ્રિયો કઈ કઈ એમ કીધું. ક્ષેત્રેન્દ્રિય. બરાબર ને. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ક્ષેત્રેન્દ્રિય અને ચક્ષુન્દ્રિય અને ક્ષેત્રેન્દ્રિય. તો એમાં 5 ઇન્દ્રિયના દરેક ઇન્દ્રિયોના કાર્ય બોલો. સ્પર્શેન્દ્રિયનું કાર્ય શું? સ્પર્શ ખબર પડે આપણને કેવો છે. સ્પર્શેન્દ્રિયનું કાર્ય શું? આપણને ઠંડુ ગરમ ની ખબર પડે. ઠંડુ ગરમ પછી ખરબચડું, લીસું, સુવાળું, ભારે હલકું ચીકણું. 8 પ્રકારના સ્પર્શ. બરાબર ને. ભારે, હલકું, લુખું, ચીકણું, પછી ઠંડુ, ગરમ, પછી ભારે ને હલકું, ખરબચડું ને સુવાળું. ઓપોઝિટ કરી લેવાનું એટલે ઈઝી થઈ જાય. બરાબર ને. પેલું શું? ઠંડુ, ઓપોઝિટ ગરમ. ભારે, ઓપોઝિટ હલકું. પછી લુખું, ઓપોઝિટ ચીકણું. પછી ખરબચડું અને ઓપોઝિટ સુવાળું. આ વસ્તુઓનો ખ્યાલ આવે છે શેનાથી? સ્પર્શનેન્દ્રિય. હવે રસનેન્દ્રિય. રસનેન્દ્રિયનો વિષય શું? સ્વાદ. બરાબર. સ્વાદ. બરાબર. સ્વાદમાં મધુર, તીખો, કડવો, ખાટું, મીઠું, કડવું, તીખું, તુરું. સિમ્પલ. આ જે શક્તિઓ, જે પદાર્થનો જે સ્વાદ છે, વસ્તુનો જે સ્વાદ છે, એ સ્વાદને જાણવાનું કાર્ય કોણ કરે છે? તો કે રસનેન્દ્રિય. બરાબર. પછી ઘ્રાણેન્દ્રિય. સુગંધ અને દુર્ગંધ. સુગંધ અને પદાર્થમાં, વસ્તુમાં સુગંધ છે કે દુર્ગંધ, એ સુગંધ દુર્ગંધ જાણવાની જે શક્તિ, એને ઘ્રાણેન્દ્રિય. પછી ચક્ષુન્દ્રિય. આંખ જોવું. આપણે જોવું. ઓકે. શું જોવું? રંગો, સફેદ, લાલ, પીળો વગેરે વર્ણ રંગો જોવાને વસ્તુ કે પદાર્થની રંગ, આકૃતિ આદિ. બરાબર ને. આકૃતિ છે, રંગ છે, બરાબર. તો એ વસ્તુને જોવું, એને શું કહેવાશે? ચક્ષુન્દ્રિયનો વિષય છે. બોલો, ક્ષેત્રેન્દ્રિયનો વિષય? સાંભળવું. સાંભળવા. અવાજને સાંભળવું. બરાબર ને. અવાજને સાંભળવું તો એ ક્ષેત્રેન્દ્રિયનું કાર્ય છે. તો 5 ઇન્દ્રિયના વિષયો. હવે આપણને આની અંદર બધા જીવોને, જે આપણે જીવોની 4, જે આપણે જેમ કે 4 ગતિ, 4 ગતિઓ કીધી છે, એવી રીતે જીવોની 5 શું કે 5 જાતિ કહેવામાં આવેલી છે. જીવોની કેટલી? 5 જાતિ. સંસારની અંદર રહેલા દરેક જીવોની અંદર એ 5 જાતિની અંદર સમાવેશ કરી લીધો. કયા કયા? તો કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય. પછી છેલ્લું પંચેન્દ્રિય. બરાબર ને. એક ઇન્દ્રિય વાળા જીવો છે તેને કેન્દ્રિય. તો એક ઇન્દ્રિય વાળા જીવો કયા? જેમ કે જેની પાસે એક જ ઇન્દ્રિય છે. બરાબર ને. સ્પર્શનેન્દ્રિય માત્ર જેની પાસે સ્પર્શનેન્દ્રિય જ છે
તો એને શું કહેવામાં આવ્યું છે? એકેન્દ્રિય જીવ, બરાબર ને? ઇન્દ્રિય. બે ઇન્દ્રિય તો કે જેની પાસે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય બે ઇન્દ્રિય જેની પાસે છે, તો એને બે ઇન્દ્રિય જીવ. જેની પાસે ત્રણ ઇન્દ્રિય, કઈ કઈ? સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, બરાબર? આ ત્રણ ઇન્દ્રિય છે જેની પાસે, એને ઘ્રાણેન્દ્રિય. હા ત્રેન્દ્રિય. તે ઇન્દ્રિય, યસ. અને જેની પાસે ચાર ઇન્દ્રિય છે, સ્પર્શન, રસ, ઘ્રાણ અને ચક્ષુ, બરાબર? તો એને ચૌરિન્દ્રિય. ચૌરેન્દ્રિય, બરાબર? ચૌરેન્દ્રિય કીધું, બરાબર? અને પછી પાંચ ઇન્દ્રિય વાળા જીવો છે જેની પાસે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોતેન્દ્રિય. ક્ષુતેન્દ્રિય. એને શું કહેવાય? ક્ષુતેન્દ્રિય સુધી, તો એને પંચેન્દ્રિય કહેવાય. પાંચ પંચેન્દ્રિય એટલે સંસારની અંદર રહેલા જીવો છે એને પાંચ વિભાગની અંદર સમાવેશ કરી દીધો છે: એકેન્દ્રિય, દેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જાતિ, બરાબર? પંચેન્દ્રિય પાંચ જાતિની અંદર બધા જીવોને વિભાગમાં કરી દીધા, બરાબર? તો હવે આમ પાંચ ઇન્દ્રિય વાળા જીવો છે. હવે આની અંદર, બરાબર, વખતે છે ને એક બાબા શું કહેવાય, કોઈ સંતનો સમાગમ, સંત પોતાનો ધર્મ ઉપદેશ આપતા હશે અને એમાં પતિ પત્ની પણ ગયા હશે. તો પતિ પત્ની કે પત્ની ઉભી થઈને કે સ્વામીજી, મારા પતિ સાંભળતા જ નથી, મારા પતિ સાંભળતો નથી, મારા પતિ મારું સાંભળતા નથી. બોલા કે શું, તો અહીંયા શું કામ આવ્યા છો તમે? ડોક્ટર પાસે જાઓ સારા. પછી કે નહીં, મારું માનતા નથી. હા, તો બરાબર. ઓકે, ચાલો આપણે શું એટલે સાંભળતા નથી. ઘણી વાર આપણે માનતા ન હોય ને શું કહીએ? સાંભળતા. અમારું કોઈ સાંભળે તો ને, આપણે બધા છે, બરાબર? પણ આ શું ઘણી વખત જ વ્યવહાર ભાષાઓની અંદર આ બધે ચાલતું હોય. ચાલો, હવે આપણે છે ને આ ઇન્દ્રિયોની આપણે વાત કરીશું, બરાબર? હવે શું કે છે, આપણને જે બાહ્યથી દેખાય છે એ પાંચેય ઇન્દ્રિય બાહ્યથી આપણને ખાલી દેખાય છે, બરાબર? જે ચામડી છે સ્પર્શનેન્દ્રિય, જીભ રસનેન્દ્રિય, નાક ઘ્રાણેન્દ્રિય, આંખ ક્ષુતેન્દ્રિય અને કાન ક્ષુતેન્દ્રિય, આંખ ચક્ષુન્દ્રિય, એટલે કીધું આંખ ક્ષુતેન્દ્રિય, હા, કાન ચક્ષુન્દ્રિય. ચાલો, હવે આ ઇન્દ્રિયનો ઉપયોગ કેવી રીતે, બરાબર? આ છે ને, આ જો સાંભળજો, હવે આ ક્ષુતેન્દ્રિય, આ પાંચેય ઇન્દ્રિય સાયન્ટિફિકલી પણ અંદર આપણે દ્રવ્ય બાહ્ય અને અભ્યંતર એમ બે પ્રકારે કહેશે. બાહ્ય અને અભ્યંતર એમ બે રીતે આપણને આ ઇન્દ્રિયોને આપણને સમજાવશે. હવે જેમાં આપણે ડોક્ટર જે શેની સર્જરી કરે કે અંદર જે પણ કદાચ ઇન્ટરનલ કઈ પ્રોબ્લેમ થયો હોય તો એને કેવી રીતે કરતા હોય, તો એ શેનું કરે છે, ઈલાજ શેનો કરે છે, ટ્રીટમેન્ટ શેની થાય છે, તો એ અને કર્મ, બરાબર ને? આપણને જે પણ શક્તિઓ મળી છે શેના આધારે મળી છે? કેટલીક કર્મના આધારે, બરાબર ને? શરીર મળ્યું છે એ પણ કર્મના યોગ્ય છે, બરાબર ને? પણ એમાં કેટલીક વસ્તુ શું છે, કોઈ બોડી પાર્ટ ખરાબ થયો હોય તો એને જે બોડી પાર્ટ હોય, બરાબર ને? સમજો બોડી પાર્ટ એટલે જેમ આંખ છે, તો આંખની અંદર કઈ પ્રોબ્લેમ થયો હોય જે આપ ચામડાની છે એમાં, તો એને ડોક્ટર કદાચ કરી શકે. તો એવા વિષયો આપણને આની અંદર જણાવશે, બરાબર? હવે શું કે છે, હવે અંદર આગળનું સાંભળજો બધા, વાંચીશું. ઇન્દ્રિયનો ઉપયોગની વાત કરે છે. ઇન્દ્રિયના ઉપયોગનો આપણને એમ લાગે છે કે આપણા આંખ, કાન, નાક, જીભ અને ચામડી આપણને દેખાડે છે, દેખાડે છે, સંભળાવે છે, સૂંઘાડે છે, ચખાડે છે અને સ્પર્શનો અનુભવ કરાવે છે. પરંતુ કેવળ એમ થતું નથી. એટલે ખાલી આપણને કહીએ, આપણને આ કાન છે એ કાન સંભળાવે છે, બરાબર ને? પણ માત્ર એટલું જ કાર્ય થતું નથી. આપણે આંખથી જોઈએ છે, જોવાઈ જાય છે ના, તો કે આ આંખ છે એટલાથી જ થઈ જાય છે, તો કે ના, એટલાથી થતું નથી. તો એમાં કઈક બીજી પણ વસ્તુઓ છે. આપણે જે આંગળી છે તો ઠંડુ વગેરે શું કહેવાય, આપણને કઈ પણ સાંભળ્યું, આપણને કઈ કદાચ અહીંયા સોય ગોપી કે ગમે તે કદાચ કરે તો પીડા થાય કે ના થાય? દુઃખ થાય? હા, દુઃખ થાય ને, બરાબર ને? યસ, કંઈક આપણને વાગી જાય તો દુઃખ થાય, બરાબર? તો પણ કદાચ એમ થાય તો
તો હવે શું કહેવાય, બોડીની અંદર કદાચ ઇન્જેક્ટ કરેલું શું કહેવાય કંઈક બેભાન કરે, ઓપરેશન કરવાનું હોય તે વખતે શરીર ચામડું કરતું તે વખતે દુખતું કેમ નથી? કેમ કે ત્યારે સૂનું બધું કરી નાખ્યું. શરૂ કરતા શું? બેરુકો. દવાથી સૂનું કરી નાખ્યું. દવાથી એને બે એટલે શું? હા, ચાલો તો એ ચામડીને પણ કેવી રીતે કઈક કરે છે, બરાબર ને? કે સમજો કે પછી એની અંદરથી શું કહેવાય કે અમુક ટાઈમ સુધી કઈ વેદના થતી નથી, એ સદા કાટાકૂટી કર્યું હોય ગમે તે જે પણ ઓપરેશન માટે ગમે તે વખતે કટ કરતા આવી ગયા હોય તે વખતે કઈ થતું નથી. હા, પછી એ દવાનો અસર ઓછો થાય પછી કદાચ અંદર જે ત્યાં સુધી ઓલું ન થાય ત્યાં થોડું પેઇન થાય, બરાબર. પણ અહીંયા એમ કે છે તો એ શું કર્યું, બરાબર ને? એ શું કર્યું? વળી આપણે કે જીભ છે, તો જીભ કેવી રીતે કામ કરે છે, જીભ કેવી રીતે કામ કરે છે એનું પણ કાર્ય છે. નાક કેવી રીતે કામ કરે છે, આંખ કેવી રીતે કામ કરે છે, તો એની વાતો આપણને આની અંદર જણાવે છે. કે આપણે કે છે આપણે બાહ્યથી આપણી આંખ જુએ છે, બરાબર ને? પણ આંખ જુએ છે કે નાક સૂંઘે છે, જીભ ચાખે છે, કે ચામડીથી ઠંડુ ગરમનું ખબર પડે છે, કાન શબ્દો સાંભળે છે કે અવાજ સાંભળે છે. તો એટલાથી આપણને ખ્યાલ આવે. માત્ર એટલું જ નથી થતું, પણ એની પાછળ બીજી ઘણી બધી પ્રક્રિયા પ્રોસેસ થતો હોય છે, બરાબર. તો હવે કેવી રીતે થાય એની વાત કરીએ. એક વખત છે ને કોઈ શું કહેવાય પસરા પટેલ શહેરમાં ગયા હશે, પસરા પટેલ શહેરમાં ગયા હશે અને શહેરની અંદર જોયું તો વ્યવસ્થા કઈ અલગ અલગ બધી આમ શું કહેવાય. હવે ગામડાઓની અંદર તે વખતના સમયની અંદર પાણીની વધારે તકલીફ, પાણીની વધારે તકલીફ. એટલે હવે દૂર દૂર સુધી જવું પડે, કેમ કે નળ સે જલ તો યોજના હોતી નહીં. એક શું કહેવાય નદી હોય કે તળાવ હોય ત્યાંથી પાણી માટલા અને બેડા ભરીને લાવતા. હવે થયું એવું કે એ વસરા પટેલને કંઈક મુંબઈ જેવા શહેરમાં જવાનું થયું છે, મારા બરોડા જેવા શહેરમાં જવાનું થયું, અને ત્યાં જઈને જોઈએ તો શું, તો કે ત્યાં જોઈને જોઈએ હોસ્પિટલ કે ગમે તે કોઈ કાર્યની અંદર ગયા છે, તો ત્યાં જોઈએ તો ઓહ, નળ ચાલુ કરે અને અંદરથી પાણી આવે. હા, નળ ચાલુ કરે ને પાણી આવે. તો ઓલો તો વિચાર પડે કે આ તો બહુ સારું કે હા આપણે આ લઈ જવું છે. અને ખરેખર હાર્ડવેરની દુકાનની અંદર ગમે તેમ કોઈની પાસે મળે ક્યાં, એટલે ભાઈ ભલો માણસ કોઈ હશે કે આ નળે ક્યાં, તો કે હાર્ડવેરની દુકાનની અંદર મળે. નળ ક્યાં મળે, તો કે હાર્ડવેરની દુકાનની અંદર મળશે. અને ત્યાંથી બિચારો સીધો ગામવાળાને કીધું કે શું કે આપણે થોડા પૈસા લાવો, અને કે હું જોઈ આવ્યો છું. અને ગામની અંદરથી કોઈ બહાર ગયેલા નતા, એટલે શું કર્યું, નળ ખરીદી લાવ્યો બધા. હા, ઝાડની અંદર પણ ફિટ કર્યા અને ઘરની ભીતોની અંદર પણ ફિટ કરી દીધા એને કમ્પ્લીટ કરીને. હવે બસ શું કહેવાય ફિટ થઈ ગયા. હવે ઝાડની અંદર પણ ફિટ કરી દીધા એને તો નળ, ખાલી નળ. અને પછી શું કહેવાય, ચાલો બધા માટલા વગેરે લઈ આવો તમારે પાણી ભરવાનું, અને ત્યાં ખોલો. હા, માટલા વગેરે ગોઠવી દીધા. અને શું કહેવાય તમે નળ ખોલો ત્યારે શું કહેવાય ચકલી ખોલો એટલે શું આવશે, પાણી આવશે. હવે ચકલી તો ખોલે પણ પાણી તો આવવું જોઈએ ને, કેમ કે એને ફિટ શું કરેલું હતું, ખાલી નળ. ખાલી નળ. નળ બરાબર. હવે એ રીતે પાણી આવે ખરું? ના આવે. યસ. પ્રોસેસ તો હવે એની એ નળની અંદર પાણી લાવવા માટે કેટલો પ્રોસેસ હશે, તો કે ભાઈ શું કે બોરહોલની અંદરથી ટાંકીની અંદર પાણી ચલાવવા માટેની પાઇપો અલગ હોય, ત્યાંથી પછી અંડરગ્રાઉન્ડ ભીતની અંદરથી પાઇપો પસાર કરી હોય, અંદર પાણીની બધી વ્યવસ્થા કરેલી હોય, પછી ત્યાં પાણી આવે, બરાબર ને? હવે આને તો ખ્યાલ નથી, એને જોયું શું, ખાલી નળ ખોલી અને પાણી આવે, કે અહીંયા પાણી પાછળ ભીત વગેરેની અંદર પાછળ જોઈને પણ જોવે તો કે પાણીનું કે નહીં, પછી આને ખોલો એટલે પાણી આવી જાય, બસ. ચાલો હવે સમજો કે અને શું છે કે એને ખ્યાલ નતો. બસ આપણી 5 ઇન્દ્રિયો છે ને, એ આપણને જે ખાલી વિચારીએ છીએ કે જીભથી એ થઈ જાય છે કે કાનથી એ થઈ જાય, સાંભળી લઈએ છીએ, જીભથી ચાખી લઈએ છીએ કે કાનથી સાંભળી લઈએ છીએ કે આંખથી જોવાઈ જાય છે. બસ એટલું માત્રથી નથી, પરંતુ શું તો કે ઇન્ટરનલ ઘણી બધી પ્રકૃતિ થાય છે, ઇન્ટરનલી ઘણી બધી અંદર પ્રવૃત્તિ થાય છે, બરાબર. તો એ શું થાય છે એની આપણે વાત કરીએ. એટલે કે છે કે હવે આપણને જણાવે છે કે આપણને લાગે છે કે આંખ, નાક, કાન, આંખ, કાન, નાક, જીભ અને ચામડી આ શું કરે છે, તો કે માત્ર દેખાડે, સંભળાવે, સૂંઘાડે, ચખાડે અને સ્પર્શનો અનુભવ કરાવે. પરંતુ એટલું થતું નથી. પરંતુ શું કે છે, તો કે દાખલા તરીકે બરાબર, હવે જેમ કે જીભનું આપણે એક્ઝામ્પલ આપે છે, આપણે 5 ઇન્દ્રિયનું કરવાનું છે, 5 ઇન્દ્રિયનું, બરાબર. તો હવે શું કહ્યું, આપણને એક્ઝામ્પલ તરીકે ખાલી એક જ આપે છે અહીંયા, પણ આપણે 5 ઇન્દ્રિયનું કરીશું. કે દાખલા તરીકે કે બે આંધળા માણસની જીભના ટેરવા ઉપર ધોળી ચકચકતી જુદી જુદી જાતની 2 કણીઓ મૂકીશું.
તો એક કહેશે કે આ ગળી છે અને બીજો કહેશે કે આ ખાટી છે. કેમ કે પહેલી કણી સાકરની હતી અને બીજી કણી ફટકડીની હતી. તો એ ગળપણ અને ખટાશ નક્કી કરી આપનાર કોણ? ત્યારે તમે કહેશો કે જીભ. બરાબર ને? એક વખતે છે ને જેમ કે કોઈ આંધળો માણસ હશે, બરાબર ને? આંધળો માણસ હોય તો એને કદાચ શું કહેવાય કે વસ્તુનો જે સ્વાદ છે એ સ્વાદ જીભથી ખ્યાલ આવશે, બરાબર ને? આંધળો એને જોઈ નથી શકતો, પરંતુ જે જોનાર વ્યક્તિ છે શું કરશે? તો કે જ્યાં સુધી જીભ ઉપર નહીં ખ્યાલ આવે, જીભ ઉપર ન હોય ત્યાં એનો સ્વાદ ખ્યાલ આવશે નહીં. તો જેમ બે વ્યક્તિઓ છે તો એને એકના જીભ ઉપર એક બંને સફેદ વસ્તુ છે, બંને વસ્તુઓ સફેદ, બરાબર? અને બંને વસ્તુઓ સફેદ, બંને અંધ છે. તો એને જીભ ઉપર મૂકીએ એટલે બંનેને અલગ અલગ સ્વાદ કહેશે. બંને અલગ અલગ સ્વાદ કહેશે. કારણ તો કે એકની જીભ ઉપર શું મૂક્યું? સફેદ છે, એવું જ સફેદ જ છે, પરંતુ એના જીભ ઉપર જે ખાટી કહેશે તો કે એની જીભ ઉપર ફટકડી મૂકવામાં આવી છે. અને બીજો કહે છે કે ગળ્યું છે. કારણ કે શું? તો એની જીભ ઉપર શું? તો કે સુગરનો ટુકડો મૂકવામાં આવ્યો છે. એટલે હવે આ સ્વાદ શેનાથી ખ્યાલ આવ્યો છે? જીભથી. અમારે એક વખત સાંભળજો, બનેલો પ્રસંગ તમને જણાવું છે ને. ગામડાઓની અંદર લગ્ન પ્રસંગો વગેરે હોય ને તો બધી વસ્તુઓ સીધું આપણે અહીંયા વાડીઓમાં હોય કે મોટા હોલની અંદર રસોઈ એવું ના હોય. પછી તો કે ઘરે જ રાખે અને ત્યાં મંડપ વગેરે બાંધે લગ્ન પ્રસંગ હોય. તો લગ્ન પ્રસંગ હતો તો એની અંદર છે ને લગ્નમાં રસોડાનો સામાન એ પણ ત્યાં જ હોય. તો બન્યું એવું કે સાથે ખેતી માટે જેમ કેળ હોય ને તો કેળને અમુક પ્રકારનું ખાતર નાખવામાં આવે. તો એમાં સલ્ફેટ નામનું ખાતર હોય. સાંભળજો, સલ્ફેટ નામનું ખાતર હોય અને એ ખાતર સેમ ખાંડ જેવું લાગે, અને બન્યું એવું કે શું? તો કે બિચારો શું કહેવાય કે ખાતર ઘરને વાડીએ ખાતર નાખવાનું હતું. તો ખાતરની થેલીની જગ્યાએ ખાતર હવે શું કે છૂટું લીધું હોય, 50 કિલો કે એમ લીધું હોય તો શું થાય કે એક આખી થેલી હોય તો એના ઉપર લખેલું હોય બધું કે આ ખાતર છે કે વગેરે. પણ હવે ઓલા કોથળા, સિમ્પલ કોથળાની અંદર ભરી લાવે. સમજો કે મન હોય, શું કહેવાય, 20 કિલો હોય, 30 કિલો કે 35 કિલો કે 40 કિલો. તો એનું બાચકું અલગથી રાખવામાં આવે. તો બિચારો એ શું કહેવાય, એ ખાતરની જગ્યાએ ખાંડ આખા ખેતરમાં નાખી આવ્યો. ખાતરની જગ્યાએ શું કર્યું? ખાંડ ખેતરમાં નાખ્યો. કેમ? હવે ખાતર છે એમ કરીને શું કહેવાય કે કેમ કે ઓલું પણ હાથમાં આવે એટલે ઓગળે, ખાંડ પણ વધારે હાથમાં આવે એટલે ઓગળે. એટલે ખબર જ ન પડી. પછી હવે લગ્ન સમયની અંદર ઓલા ખાંડ માટે ગોતે છે, તે બધું તૈયાર છે. તો ખાંડની જગ્યાએ ખાતર છે. એટલે કે બંને જોવાથી એક સાથે ખબર આવતો નથી. એક સેમ વસ્તુ હોય ને તો જોઈને ખ્યાલ ના આવે, બરાબર? પણ ઘણી વખતે શું થાય કે જયારે ચાખીએ ત્યારે ખબર પડે. કોઈ વખતે એવું થાય કે બુરુ ખાંડ, જો કે આપણે સ્પર્શથી ખ્યાલ આવી જાય થોડુંક ઝીણું ખાનું. તો બુરુ ખાંડ હોય ને ઓલું એકદમ દળેલું ઝીણું મીઠું હોય, લગભગ બંને સરખા જેવું દેખાય ને. તો બસ ઘણી વાર છેતરાઈ જવાય ને. એટલે કોઈક વખત ક્યાંક એવું થયેલું છે. બરોબર, શું કહેવાય, આપણે શું બનાવીએલું? ખાંડવી, આંબીલવાળી નહીં, ઢોકળી. શું કે ઢોકળી ને, ઢોકળી કહીએ ને, ખાંડવી ને ઢોકળી. ઈલાબેન મસ્ત બનાવતા હોય છે. ઈલાબેન બનાવજો, આવવાનું છે, આપણે બનાવવાનું છે. હા, બધા આવેલું સ્પેશિયલ છે. હવે એની અંદર બુરુ ખાંડની જગ્યાએ શું કે થોડું શું કહેવાય, ઝીણું મીઠું એ બીનું શું કહેવાય રાખી દેવાયેલું હતું વાડકાની અંદર ભરીને. પાછું એ તો સારું. એટલે આવું પણ એટલે ઘણી વખત જોઈને અહીંયા જ બનેલો પ્રસંગ છે. ક્યાં એવું બધું મને યાદ નથી, પણ અહીંયા જ બનેલો પ્રસંગ છે. ઓકે. અને એમાં પણ લગભગ મારે જવાનું હોય તો લગભગ તમે જ છો બધા, એમાં જ લગભગ હશે કોઈ યાદ. ચાલો, તો મૂળ વસ્તુ આપણે કહીએ કે જોઈને આપણને વસ્તુ કે ઘણી વસ્તુ શું કે જોઈને ખ્યાલ ન આવે, બરાબર ને? તો એને સ્વાદથી ખ્યાલ આવે છે. એટલે શું કે છે કે જેમ આપણને અંધ વ્યક્તિઓ છે, અંધ વ્યક્તિઓ તો જોઈને કે આપણે જોઈ શકીએ છીએ ત્યારે ઘણી વખત છેતરાઈ જઈએ છીએ, બરાબર ને? એટલે એક ગળ્યું છે કે કડવું છે કે ખાટું છે વગેરે છે, શેનાથી ખ્યાલ આવે છે? તો કે જીભથી, બરાબર ને? એટલે સ્વાદથી. તો હવે શું કે છે
એટલે ત્યારે આપણે એમ કહી મળશું કે જીભ ઉપર આપણે મૂકતાની સાથે આપણને સ્વાદનો ખ્યાલ આવે, બરાબર ને? પેલો આંધળો છે એ શું કહે છે, એક વ્યક્તિ છે, એક જણ કહે છે ગળ્યું છે, બીજો કહે છે ખાટું છે, બરાબર? તો એ કામ કોને કર્યું? કડવું છે કે ઊંચવણી, ગળ્યું છે કે ખાટી છે, વસ્તુ ગળી છે કે ખાટી છે? તો એ જીભે, બરાબર ને? તો જીભથી હવે જીભે કહ્યું કે જીભે કર્યું, બરાબર ને? જીભ કર્યું તો કે માત્ર જીભ એકલું કામ કરતું નથી, માત્ર જીભ એકલી કામ કરતી નથી, બરાબર? તો હવે શું, કેવી રીતે એનું પ્રોસેસ શું હોય છે, તો એની વાત આપણને જણાવે છે. આપણે જીભ ઉપર મૂકીએ છીએ. આમ તો એક ડોક્ટર દ્વારા, ડોક્ટરે મતલબ શું કહેવાય કે વાંચ્યું હતું કે આપણી જીભ છે ને, તો અમુક એની અંદર પણ ખાટા, મીઠા, કડવા, તીખા વગેરે જે સ્વાદ છે એ જીભની અંદર પણ અમુક અમુક પદાર્થ પાકની અંદરથી એને ગ્રહણ કરે છે. અમુક અમુક એની અંદર ગ્રહણ કરે છે. ઘણી વસ્તુ શું છે કે મીઠું છે કે એવું છે તો આપણે ખાલી ઉપરનો ભાગ જીભે ખાલી ટચ કરીએ તો પણ ખ્યાલ આવે. અને કેટલીક વસ્તુ શું છે કે મોઢામાં લાવીને એને ચેક પણ કરવી પડે, તો ખાટી વગેરે છે, કેટલું ખટાશ છે વગેરે. તો અમુક 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 ભાગ છે, જીભના 5 ભાગ છે એની અંદર, જે અંદરનો ભાગ છે, દાઢ છે, એ બાજુનો જે ભાગ છે, તો ત્યાં અમુક અમુક સ્વાદનું એ બાજુથી ગ્રહણ કરે છે. એવી રીતે 5 વિભાગ થઈ જાય છે જીભની અંદર પણ. એવું સાંભળેલું છે, બરાબર? પણ આપણે એમ કે છે, આપણે એ મૂળ વસ્તુ કહીએ તો કે માત્ર જીભ એકલું કામ નથી કરતું, પરંતુ એમની સામે ઘણું બધું બીજું પણ કામ થાય છે. તો શું થાય છે એની વાત કરીએ, આગળ વાંચીએ છું. પરંતુ કેવળ એમ થતું નથી. જીભને બદલે જો એ કણી નાકમાં મૂકી હોત તો આ ગળી છે એમ એમ તો ન જ કહી શકત. એટલે કે જીભ જો કે ગંધની પરીક્ષા કરી શકતી નથી, પણ સ્વાદ ઓળખવામાં તો ઉપયોગી છે. તેના વિના સ્વાદ જણાય જ નહીં. પણ જીભ કાંઈ એકલી એ કામ આપી શકતી નથી. એટલે એમ શું કે છે કે આપણે માત્ર જીભ એકલું કામ કરતું નથી, પણ એમ કે છે કે તું જીભ તો શું જીભ નાક સાથે કામ કરે છે? તો કે ના, સ્વાદનું નાકની અંદર કદાચ નાકથી એ ગંધ પારખી શકે, પણ એ જો કણી છે, મતલબ એ વસ્તુ, જે વસ્તુ કીધી ફટોકડી કે ખાંડ, એ ખુદ નાકની અંદર ગઈ હોય તો એ ખ્યાલ ના આવે કે ગળી છે કે પછી ખાટી છે, એ ખ્યાલ ના આવે. એ ખ્યાલ ક્યાંથી આવે? તો કે જીભ ઉપર જ. એટલે કે હવે જે વસ્તુ મોઢામાં ગઈ તો મોઢાની અંદર ગયેલી વસ્તુ છે એ ખ્યાલ ના આવે કે કેવી છે, સુગંધી છે કે દુર્ગંધ વાળી છે, એ આપણને ખ્યાલ ના આવે, બરાબર ને? તો શું કે છે તો કે એમાં તો કેવી રીતે આ ઇન્દ્રિય કામ કરે છે, તો કે ઇન્દ્રિય સાથે બીજું શું જોડાયેલું છે, તો એની વાત કરે છે. તો શું કે છે કે જીભની અંદર અસ્ત્રાની ધાર જેવો સૂક્ષ્મ સૂક્ષ્મ જ્ઞાન તંતુના આકાર રહેલા છે. જ્ઞાન તંતુઓ આકાર છે. કેવા છે? સૂક્ષ્મ. અસ્ત્રો એટલે શું? પહેલાના સમયની અંદર સેવિંગ કરવાનું બ્લેડ 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 તો ખરું, પણ આપણે અત્યારે કહીએ અસ્ત્રો એટલે બ્લેડ તો ખરું જ, પણ સાથે બીજી રીતે આપણે કહીએ તો અસ્ત્રો એટલે આ આપણે જેમ અત્યારના સમયની અંદર કે છરી, આપણે શાક સુધારીએ ને, શાક સમારીએ કે જે હોય એ છરીની જે ધાર હોય ને એવું, પણ એ અસ્ત્રના ધાર જેવું એમ કીધું. એટલે કે લાંબુ પણ હોય, હા, બ્લેડ ના સાવ એકદમ નાનું, પણ ઓલું લાંબુ હોય ને એનો આકાર થોડો ગોળાકાર જેવો થાય. ગોળાકાર નહીં, પણ આમ તો સીધું જ કહેવાય, પણ સેજ સાધારણ વળાંક. જેમ આપણે કહો છરી હોય, બરાબર? છરી તો આગળનો ભાગ સેજ આગળ વધે ને, બરાબર? તો એવી રીતે એવા આકાર વાળો અને એકદમ સાવ પાતળો, બરાબર ને? જેમ બ્લેડ ઉપર કે છરી ઉપર સેજ આંગળી કદાચ એમ થઈ જાય, બરાબર ને, તો કપાઈ જાય, તો એવી રીતે એકદમ અંદર અસ્ત્રના ધાર જેવો કીધો, અસ્ત્રના ધાર જેવો. જે આપણે કદાચ જીભ કહીએ છીએ, બરાબર? તો જીભ વચ્ચે શું છે? એક કાપો હશે, બરાબર ને? જીભના 2 ભાગ થાય છે ને, તો સેન્ટરની અંદર જ, બરાબર? હા, સેવિંગ બ્લેડ, યસ, સેવિંગ બ્લેડ હોય ને એના જેવું, પણ લાંબો, એટલે અસ્ત્રની ધાર જેવું કીધું. અસ્ત્ર હોય તો એકદમ સાવ શું કહેવાય, એકદમ જેનાથી શું કહેવાય, પહેલાના સમયની અંદર આ બ્લેડ ને એ તો બધો બનાવટ તો હવે થઈ, પણ એના પહેલા શું કરતા તો કે એ અસ્ત્રો કે અત્યારના સમયની અંદર હવે ના જોવા મળે, હજી પણ ક્યાંક ગામડાઓની અંદર ક્યાંક જોવા મળે. તો એની ધાર જેવો અંદર જીભની અંદર રહેલું છે. જીભની અંદર એ
અસ્ત્રો રહેલો છે. એટલે જીભની અંદર અસ્ત્રાની ધાર જેવો સૂક્ષ્મ જ્ઞાન તંતુનો આકાર છે. શું છે? સૂક્ષ્મ જ્ઞાન તંતુઓ. તેની સાથે જીભ ઉપર મુકાયેલી સાકરનો સંબંધ થાય છે. તે જ વખતે ગળ્યો રસ જાણવાની આત્મામાં રહેલી જ્ઞાન શક્તિ જાગૃત થઈને તરત તેને જાણી લઈને બીજી જ્ઞાન શક્તિને લીધે મનમાં નિશ્ચય થાય છે કે આ ગળ્યો રસ છે. હવે જો શું કે છે, અંદર જીભ ઉપર જે વસ્તુ આપણે રાખીએ છીએ, બરાબર ને, જીભ ઉપર જે વસ્તુ આપણે રાખીએ છીએ તો તે વખતે શું થાય છે, તો કે આ અસ્ત્રાની ધાર જેવી જે વસ્તુ છે, બરાબર ને, અંદર જે ચામડાની જે વસ્તુ પણ બનેલી છે, હવે એની સાથે સંપર્ક થાય છે. એ વસ્તુનો તરત સંપર્ક થાય છે એટલે શું થાય છે, તો તે વખતે જ્ઞાન તંતુઓ જાગૃત. એની અંદર શું રહેલા? જ્ઞાન તંતુઓ. હવે જ્ઞાન તંતુઓ એ તરત જાગૃત થઈને શું કરે છે? એ રસને જાણે છે. એ રસને એ જ્ઞાન શક્તિઓ જાણે છે અને એ તરત શું કરે છે? એટલે જ્ઞાન તંતુઓ જાણે છે અને શું કહેતું કે જ્ઞાન શક્તિને શું કે છે? જ્ઞાન શક્તિ જાગૃત થાય છે. જ્ઞાન શક્તિ જાગૃત થાય છે અને તરત તેને જાણી લે છે. એટલે શું કે આપણે કોઈ પણ વસ્તુ પદાર્થ મૂકીએ, બરાબર ને, કોઈ પણ વસ્તુ જીભ ઉપર મૂકી એટલે જીભ સાથે જે આખી જીભને કાંઈ નહીં, આખી જીભમાં નહીં, પરંતુ એની અંદર જે વચ્ચે રહેલો શું કે છે, તો કે જે અસ્ત્રાની ધાર જેવું શું છે રહેલું, તો કે જ્ઞાન તંતુઓ છે. શું? જ્ઞાન તંતુઓ. અને જ્ઞાન તંતુઓ અને સ્પર્શ અડતા જ શું થાય, તો કે એની જ્ઞાન શક્તિ જાગૃત થાય છે. જ્ઞાન શક્તિ જાગૃત થાય છે અને એના રસને જાણી લે છે. હવે એને જાણી લે છે એટલે જાણવું છે નથી, તો કે જ્ઞાન શક્તિ જાગૃત થાય. કયું? તો કે અસ્ત્રની ધાર જેવી આપણને વાત કીધી, બરાબર ને, અસ્ત્રની ધાર જેવું જે આકૃતિ છે જે અંદર, તો એના સ્પર્શ થતા હવે ત્યાં શું છે? જ્ઞાન તંતુઓ. શું? જ્ઞાન તંતુઓ. એને સ્પર્શ થતા શું થાય છે, તો કે જ્ઞાન શક્તિ જાગૃત થાય છે અને જ્ઞાન શક્તિથી જાણી લે છે કે આ રસ ગળ્યો છે. ઓકે. હવે આ કાર્યની અંદર, બરાબર, આમાં બે વસ્તુ કીધી આપણને બાહ્ય દેખાતી જીભ, બરાબર ને, બાહ્ય દેખાતી જીભ, જેને આપણે શું કહેવાય, બ્રશ કરતા ક્લીન કરીએ, એ બાહ્ય જીભ. ફૂલીઓ કરીએ ને જીભી, બરાબર. હવે ત્યાં વચ્ચે જે રહેલું છે, બરાબર, એ અભ્યંતર ઇન્દ્રિય કહેવાશે. શું? એને શું કહીશું? અભ્યંતર ઇન્દ્રિય. એનો આકાર કેવો કહેવાય છે, તો કે અસ્ત્રાની ધાર જેવો. કેવો? અસ્ત્રાની ધાર જેવો. અસ્ત્રાની ધાર હોય, બરાબર, જેમ કદાચ બ્લેડ હોય ને, બ્લેડ કે છરી હોય ને, તો એના ઉપરની અંદર સાવ એક જેની પાતળી જેવું લાઈન દેખાશે તમને. તમે આપણે કોઈ પણ છોરી કે ગમે તે હશે ને, હવે શાક સુધારવા માટેનું ટીશ્યુ વગેરે, તો એની ઉપર સાવ એકદમ સફેદ વાયર, એકદમ વધારે પાતળી એકદમ ધાર દેખાશે, બરાબર ને, અને લાઈન આખી દેખાશે. તો એવી રીતે જીભની અંદર પણ રહેલું છે. જીભની અંદર પણ રહેલું છે અને એને શું કહેવાય છે, તો કે જ્ઞાન તંતુઓ. શું કહેવાય છે? જ્ઞાન તંતુઓ. અને જે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ જેવું આપણે જીભ ઉપર મૂકીએ છીએ, જીભ ઉપર મૂકીએ એટલે એ જીભ ઉપર સંપર્કમાં આવ્યું અને એ સંપર્ક થતાની સાથે શું થાય છે, તો કે જે ઓલી જ્ઞાન તંતુઓ કીધા, જે અસ્ત્રાની ધાર જેવી જે આકારની અંદર જે જ્ઞાન તંતુઓ રહેલા છે, એ જાગૃત થયા. એ જાગૃત થયા એટલે એને જાગૃત છે અને સ્પર્શ જાગૃત થયા અને તરત શું કર્યું, તો કે તે વખતે જ્ઞાન શક્તિ પણ જાગૃત થઈ. હવે એ કોને કોન્ટેક્ટ કર્યો? કોને કોન્ટેક્ટ કર્યો? તો કે જ્ઞાન તંતુઓ હતા એ, તો કે આત્માની જ્ઞાન શક્તિને. આત્માની જ્ઞાન શક્તિને એ કોન્ટેક્ટ શું કહેવાય, જાગૃત કરી. એટલે જ્ઞાન શક્તિ શું થયું, તો જ્ઞાન શક્તિથી એને જાણ્યું. જ્ઞાન શક્તિથી એને જાણ્યું કે શું, તો કે આ રસ કેવો છે, ખાટો છે, કડવો છે, મીઠો છે, તીખો છે, તુરો છે, વગેરે. એનાથી ખ્યાલ આવ્યો. ઓકે. તો એવી રીતે એ રસને જાણ્યું, બરાબર, એ રીતે રસને જાણ્યું. હવે આગળનું કે છે, અને આપણે શું કહેવાય,
ડાયોગ્રામથી બનાવીને આપણે કરીશું. પછી શું કે છે, દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવ ઇન્દ્રિય. જો આપણને અત્યારે જે વાત કીધી ને એ દ્રવ્ય ઇન્દ્રિયની વાત કરી છે. જીભ છે, જીભની અંદર જે અભ્યંતર ઇન્દ્રિય કે જે અસ્ત્રની ધાર જેવું છે એને શું કહીશું, જ્ઞાન તંતુઓ. જ્ઞાન તંતુઓની સાથે સંપર્કમાં આવતા જ શું જ્ઞાન તંતુઓ શું કરે છે, તો કે જ્ઞાન શક્તિને જાગૃત કરે, આત્માની જ્ઞાન શક્તિને કોન્ટેક્ટ કરે છે અને એનાથી જાણે છે કે આ વસ્તુ કેવી છે, ખાટી છે, કડવી છે, મીઠી છે, તીખી છે. તો એનાથી બરાબર. તો હવે એની અંદર આગળ બીજા બે કામ થાય છે. શું કે છે, દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિય. કઈ કે છે, દ્રવ્ય અને ભાવ ઇન્દ્રિય કે છે કે હવે આમાં મુખ્ય બે કામ થયા. આમાં મુખ્ય બે કામ થયા. કયા કયા, તો કે શરીરનું અને આત્માનું. કયું કયું, શરીરનું અને આત્માનું. જીભ અને તેની અંદરનો સૂક્ષ્મ આકારનો અવયવ એ બંને શરીરના તત્વોમાંથી બનેલા છે. બરાબર ને? જીભ શેની બનેલી છે, શરીરનો અવયવ છે. હા, અવયવ મીન્સ પાર્ટ ઓફ ધ બોડી. જીભ અને જીભની અંદર જે અસ્ત્રાની ધાર દવા જેવા આકારની જે ઇન્દ્રિય રહેલી છે, તો બંને પણ કેવી છે, જે જ્ઞાન તંતુઓને જાણવાની જે શક્તિ છે એને શું કહીશું આપણે, ચામડાની બનેલી ઇન્દ્રિય છે. એને શું કીધું, તો કે એને બંને શરીરના તત્વોમાંથી બનેલ. શરીર એટલે આપણું સ્પર્શનેન્દ્રિય જેને કહીશું છે. રસનેન્દ્રિય પણ શું કે, રસનેન્દ્રિય એટલે જાણવાની જે શક્તિ છે તે. બાકી જીભ છે બનેલી શેની છે, જીભ શેની બનેલી છે, ચામડાની છે. બરાબર ને, સ્કિન. તો એટલે એને શું કીધું, તો કે બોડીનો એક અવયવ છે, શરીરનો એક અવયવ છે એમ કે છે. હવે શરીરના તત્વોમાંથી બનેલ છે અને તેને લીધે આત્માનો જે જ્ઞાન ગુણ જાગી ઉઠે છે એ આત્માનું જ્ઞાન તત્વ છે. શું કીધું, શરીરના કારણે. બરાબર ને, એ જીભના કારણે શું થયું, તો કે શરીરનું જીભ અને જીભની અંદર રહેલો જે જ્ઞાન તંતુઓ હતા એ ગ્રહણ, એની સાથે શું થયું, તો કે આત્માની જે જ્ઞાન શક્તિ છે જાગૃત થઈ. આત્માની જે જ્ઞાન શક્તિ છે એ જાગૃત થઈ. બરાબર. તો જ્ઞાન એ શું, જ્ઞાન એ શું છે, આત્માનો ગુણ છે. શું છે, જ્ઞાન એ આત્માનો ગુણ છે. એટલે કીધું કે શું, કે તેને લીધે આત્માની જે જ્ઞાન શક્તિ, જ્ઞાન ગુણ જાગી ઉઠે છે એ આત્માનું જ્ઞાન તત્વ છે. એટલે ગળ્યો રસ જાણવાની જ્ઞાન શક્તિ તો આત્મામાં હોય છે, પરંતુ તે નિમિત્ત મળતા જાગી ઉઠે છે અને પછી બરાબર વસ્તુનું સ્વરૂપ જાણી લઈ મનથી નક્કી કરે છે. તે પણ એક જાતનું જ્ઞાન ગુણ જાગૃતિ છે. હવે શું કે છે, અહીંયા અંદર આપણને બે વસ્તુઓ કીધી. પહેલા શું કીધું, કે આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ પદાર્થ જે ચાખવા, એનો સ્વાદ માટે આપણે જીભ ઉપર મૂક્યું. જીભ ઉપર મૂકતાની સાથે આપણે બાહ્ય જીભ છે એ અભ્યંતર જીભ જે અસ્ત્રાની ધાર વાળી રહેલું છે, જેને આપણે શું કે જ્ઞાન તંતુઓ કીધા. શું કીધું, જ્ઞાન તંતુઓ. એટલે મુક્તાની સાથે શું થાય છે, તો કે જીભની અંદર રહેલા જે જ્ઞાન તંતુઓ જાગી ઉઠે છે. હવે જ્ઞાન તંતુઓ સાથે જેવો એ વસ્તુ પદાર્થ સંપર્કમાં આવે એટલે તરત શું કરે છે, તો કે આત્માની જે જ્ઞાન શક્તિ છે જાગૃત થઈ. આત્માની જ્ઞાન શક્તિ, જ્ઞાન ગુણ જાગૃત થયો અને એ જ્ઞાન ગુણ એ ઇન્દ્રિયો દ્વારા જાણીને શું કરે છે, તો કે આ વસ્તુ, આ જે પદાર્થ છે વસ્તુનો સ્વાદ કેવો છે એ ગુણ જાણીને મનથી એ નક્કી કરે છે. આ રસ કેવો છે, ખાટો છે, કડવો છે, તીખો છે વગેરે. પણ એટલે તે વખતે એ જાણવાનું મનથી જે નક્કી કરે છે અને જે એને જાણે છે, તો એ કોણ કરી રહ્યું છે, તો કે આત્માની જ્ઞાન શક્તિ. એટલે આત્માનું જે જ્ઞાન ગુણ છે એ જ્ઞાન ગુણથી એ વસ્તુ પદાર્થને જાણે છે. થોડું ખ્યાલ આવે છે? 10%. જુઓ, આપણી પાસે બે વસ્તુ કીધી, જીભ
જીભની અંદર પણ અંદર કંઈક સ્વાદને જાણવાની શક્તિ રહેલી છે, જેને આપણે શું કીધું અભ્યંતર ઇન્દ્રિય કહીશું. જેને અભ્યંતર ઇન્દ્રિય એ પણ ચામડાની બનેલી છે, પણ એ શું કામ કરે છે? એ શું કામ કરે છે? તો કે જોવાનું. ઓકે નક્કી કરે. નક્કી કરે, બરાબર ને? આપણી પાસે કદાચ વાયર છે, બરાબર ને? આ વાયર છે. હવે વાયર થી શું થાય? વાયર થી શું થાય? હેલો, મારો અવાજ આવે છે બધાને? કરંટ આપે. કરંટ આપે. પહોંચાડે, કરંટ પહોંચાડે. ઇલેક્ટ્રિસિટી. હા, ઇલેક્ટ્રિસિટી, કરંટ, બરાબર ને? કરંટ પાસ થાય. તો કરંટ પાસ થાય તો અહીંયા પકડું છું તો કેમ કરંટ પાસ, કરંટ કેમ નથી લાગતો? એમાં ફિક્સ નથી કરેલું. શું? કરવું પડે. કનેક્શન નથી. અરે કનેક્શન છે ને એમાંથી આ લેપટોપ નો જ છે ભાઈ. હા, એવું નહીં કહેતા. ના, આ ઉપર લેપટોપ નો જ વાયર છે, કઈ બીજો નથી. લેપટોપ નું કામ કનેક્ટ કરીને સ્વિચ ઓન કરીએ કનેક્ટ કરેલો છે, સ્વિચ ઓન છે, સ્વિચ ઓન છે અને ચાલુ જ છે આનાથી જ. પણ ઉપર લેયર છે ઉપર. યસ, જાય છે ને ઉપર શું છે? લેયર છે. અને કરંટ જે પાસ થાય, જો અહીંયા કઈ કટ હોય તો કઈ શું કહેવાય, વગર માતાજીએ ધૂનાવી દે. યસ. કેમ તો કે અહીંયા લેયર છે ઉપર, બરાબર ને? કેમ કે અંદર જે કોપરનો ભાગ છે અંદર છે, બરાબર ને? કોપરના ભાગથી જે કરંટ પસાર થાય છે શેનાથી છે? અંદર જે ઉપર લેયર છે. બસ આ જીભની અંદર પણ એવું જ છે. જીભની અંદર પણ એવું જ છે કે અંદર શું કહેવાય કે અંદર કઈક લેયર એવી છે, બરાબર? હવે પાછું એવું છે કે આ વાયરની બાહ્ય જેટલી મજબૂતી હોય ને, બાહ્યથી આ ઉપરનું રબર છે કે જે છે એ મજબૂત હોય થોડું, પણ અંદરનો વાયર સહજ રીતે તૂટી જાય, બરાબર? આવું હોય ને, બરાબર? એટલે એને શું કહેવાય, ખેંચાઈ ના જાય, તૂટી ના જાય, એના માટે આ વાયર ઉપર કરંટ ન લાગે, પ્લસ શું છે કે એની સેફટી પણ રહે. એના માટે શું કરે છે? ઉપરનું પ્લાસ્ટિક રબરનું ચડાવવામાં આવે છે. તો એ જ રીતે શું થાય છે? તો આપણા જીભની અંદર પણ શું થાય છે? તો કે જીભની અંદર પણ શું? તો કે બાહ્ય જીભ છે અને એની અંદર કઈ ક્લિયર રહેલી છે, અંદર કઈ અભ્યંતર. હવે એને આપણે જોઈ શકતા નથી. હવે આની અંદર શું કહેવાય, સિલ્વરનો છે, શું કહેવાય, કોપરનો છે કે કયો વાયર છે, હવે કઈ સાઈઝનું છે એ આપણને ખ્યાલ નથી. બસ આપણે ઉપરથી જોઈએ છે આ વાયર છે, બસ. તો હવે એવી રીતે જીભની અંદર પણ અસ્ત્રાની ધાર જેવો, એટલે કેટલો પાતળો હશે તમે વિચાર કરો. કદાચ એમ કે એની જાડાઈ કેટલી, એમ તો આપણે કદાચ કહી ન શકીએ. હા, એની લંબાઈ કેટલી, તો કે જેવો જેનો જીભડો. ઓકે, હવે મતલબ તો એ કેટલી પાતળાઈ હશે. હવે એને શું કે જ્ઞાન તંતુ, શું કે એમાં શું રહેલા છે? જ્ઞાન તંતુઓ. હવે જ્ઞાન તંતુઓથી શું થાય છે? તો જ્ઞાન તંતુઓ, તો જેમ કહેવાય કે હવે જેમ વાયરની અંદર કરંટ પાસ કરવા માટે શું કરવું પડે? તો કે શું કે ઇલેક્ટ્રિસિટી જ્યાં ઇલેક્ટ્રિસિટી આવે છે એ પ્લગની અંદર પણ ભરાવવું પડે, સ્વિચ ઓન કરવું પડે. અને પછી તો કે હવે જ્યાં એ કરંટ જ્યાં પસાર કરવાનો છે, મતલબ જેમાં જરૂર છે એ અંદર પણ નાખવું પડે, બરાબર ને? કદાચ લેપટોપ કદાચ 2-2.5 કલાક, કદાચ ચાલો 3 કલાક બેટરી પર ચાલી જાય, પણ પછી તો કે હવે જો કદાચ લેપટોપ ચલાવવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ તમારે ઇલેક્ટ્રિસિટી નાખવું જ પડે, બરાબર? તો હવે એ પ્રમાણે શું થાય? તો કે જીભ છે, બરાબર ને? તો જીભ ઉપર જે વસ્તુ નાખીએ છીએ, બરાબર, જીભ ઉપર વસ્તુ આપણે જે મૂકીએ છીએ એ શું થયું? તો કે સોકેટની અંદર ઓલું પ્લગ ભરાવા જેવું. અને હવે એની ઉપરથી જે ઓલા જ્ઞાન તંતુઓ છે, જીભ ઉપર ખાલી સોકેટ ભરાવ્યું, પણ એની અંદરથી મતલબ વાયર, અને જીભ ઉપર જે આપણે ચેલું અંદર વાયર છે એ રીતે શું? તો કે અંદર અસ્ત્રની ધાર દેવો શું રહેલું છે કે જેને આપણે અભ્યંતર ઇન્દ્રિય કહીશું, અને જેની અંદર જ્ઞાન તંતુઓ રહેલા છે. જેમ વાયરની અંદર કરંટ પસાર કરવા માટે જેમ વાયર રહેલા છે, એવી રીતે જીભની અંદર એવા જ્ઞાન તંતુઓ રહેલા છે એક લાઈનની અંદર. અને કોની સાથે એ કરાવે છે? એ જ્ઞાન તંતુઓથી. તો જ્ઞાન તત્વો તો કે આત્મ પ્રદેશ સાથે, એટલે આત્માની સાથે કનેક્ટેડ થાય છે. કોની સાથે? જેની સાથે પોતાનું જે આત્મા છે એ પોતાની જ્ઞાન શક્તિને ત્યાં રાખેલી છે. હવે જ્ઞાન તંતુઓની સાથે વસ્તુ પદાર્થ સંપર્કમાં આવતા એ સ્વાદને જાણે છે. કોણ જાણે છે? જ્ઞાન તંતુઓને સ્પર્શ થતા જ્ઞાન તંતુઓ દ્વારા કોણ જાણે છે? આત્મા. કોણ જાણે છે?
આત્મા, બરાબર. હવે આત્મા કેવી રીતે, કે આત્મા કેવી રીતે જાણે છે? જાણવા માટે કઈ શક્તિ ઉપયોગ થાય? જ્ઞાન શક્તિ, જેને કીધું આત્માનો જ્ઞાન ગુણ. એટલે જ્ઞાન ગુણ વડે આત્મા શું કરે છે? તો કે જીભ ઉપર મુકાયેલા પદાર્થને જાણે છે, બરાબર. અને પછી શું, તો કે જાણે છે પછી એનાથી મનથી નક્કી કરે છે. મનથી ત્યાં નક્કી કરે છે, કેમ કે આપણે પાંચેય ઇન્દ્રિય સાથે, પાંચેય ઇન્દ્રિયનો આપણે ઉપયોગ કરીએ છીએ એ વસ્તુને, પદાર્થને જાણવા વગેરે. તો એ આ કોણ છે, શું છે વગેરે જોઈએ છે, જાણીએ છીએ શું છે વગેરે. તો એ આપણે કઈ શક્તિથી ઉપયોગ કરીએ છીએ? મનથી. કઈ? મનથી, બરાબર ને? કેમ કે મનની અંદર આપણે સેવ કરેલું છે બધું. અને જાણવાનું જે શક્તિ છે, જાણે છે કોણ? આત્મા. કોણ જાણે છે? કોણ? આત્મા. અને આત્મા એ મનથી નક્કી કરે છે. આત્મા મનથી નક્કી કરે છે કે આ સ્વાદ કેવો છે, આ રંગ કેવો છે, જીભ વિશે, ઇન્દ્રિયો વિશે, બરાબર. તો એટલે જીભ ઉપર મુકાયેલી વસ્તુ આત્મા જ્ઞાન ગુણ વડે, જ્ઞાન તંતુઓ દ્વારા એ વસ્તુ પદાર્થના રસને જાણે છે. એટલે આત્માનું જે જ્ઞાન ગુણ છે, આત્મા જ્ઞાન ગુણ વડે પદાર્થમાં રહેલા સ્વાદને, જીભની અંદર રહેલા જ્ઞાન તંતુઓ, જેનો આકાર કેવો કીધો? અસ્ત્રાની ધાર જેવો. તો એ જ્ઞાન તંતુઓ દ્વારા જાણે છે. પણ જ્ઞાન તંતુઓ પણ ક્યારે કામ કરે? તો કે જીભ ઉપર આવે પછી, બરાબર. જીભ ઉપર આવે ત્યાર પછી એને ખ્યાલ આવે કે આ વસ્તુ કેવી છે, કેવા સ્વાદની છે. કપાળ ઉપર કોઈ વસ્તુ મૂકી હોય તો ખ્યાલ આવે જીભને ત્યાંનો સ્વાદ કેવો છે? નહીં ખ્યાલ આવે, બરાબર ને? યસ, એ તો એ વસ્તુ ખ્યાલ આવે નહીં. તો એવી રીતે શું, તો કે જીભ ઉપર જો વસ્તુ રાખવામાં આવે તો એ જીભની અંદર જે અભ્યંતર જીભ, જેને આપણે કદાચ જીભની અંદર અભ્યંતર જીભ કહીશું, બરાબર. તો જેની અંદર જ્ઞાન તંતુઓ રહેલા છે એના સંપર્કમાં આવે એટલે જ્ઞાન શક્તિ જાગૃત થાય. કોઈ પણ વસ્તુ છે ને, આપણી પાસે શક્તિઓ છે, એ શક્તિઓ ક્યારે ખ્યાલ આવે, ક્યારે હોય? તો કે પ્રસંગ મળતા, નિમિત્ત મળતા આપણી જ્ઞાન શક્તિઓ જાગૃત થાય. સિમ્પલ વસ્તુ કહીએ તો શું કહેવાય, આપણને ગુસ્સો ક્યારે આવે? તમને બધાને ગુસ્સો આવે? ગુસ્સો છો? ગુસ્સો થાવ? થાવ. ગુસ્સો થવાનું કે તો હસો છો? લ્યો, ઓકે, ચાલો. તમને એક તો પાક્કું આપણે રડતા તો આવડે કે ના આવડે? હાલો, રડીને બતાવો એમ કે તો. મતલબ નથી આવડતું. તો કે અમુક વસ્તુઓ શું છે, અમુક શું પ્રસંગે અને સંજોગ મળતા થાય છે, બરાબર ને? તો જીભ ઉપર રહેલી જે જ્ઞાન તંતુઓ છે ક્યારે જાગૃત થાય? કોઈ પદાર્થ એવો મૂકવામાં આવે ત્યારે જ્ઞાન એ જાગૃત થાય છે, બરાબર ને? એટલે શું કે કોઈ જીભ ઉપર પદાર્થ આવે ત્યારે એ જીભની અંદર રહેલું જે અસ્ત્રની ધાર જેવો એના જ્ઞાન તંતુઓ જાગૃત, એટલે શું નિમિત્ત મળતા જ્ઞાન ગુણ જાગૃત થાય છે. જીભનું હશે તો તે વખતે, કાનનું હશે તો તે વખતે, નાકનું હશે તો એવી રીતે. તો આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ કે દ્રવ્ય શું કહેવાય, અત્યારે આપણે દ્રવ્ય ઇન્દ્રિય સંબંધી વાત કરીએ છીએ. અને અંદર સાથે ભાવ ઇન્દ્રિય. જો દ્રવ્ય ઇન્દ્રિય એટલે શું અને ભાવ ઇન્દ્રિય એટલે શું, એની અંદર હજી આપણે પ્રવેશ કર્યો છે, પણ એટલું તમને ખ્યાલ આવ્યું કે આપણું જે જીભ છે, તો જીભની અંદર પણ કંઈક અલગ વસ્તુ રહેલી છે, બરાબર ને? કે જેનાથી આપણે રસનો ખ્યાલ આવે છે, બરાબર. ચાલો, સિમ્પલ રીતે એક વસ્તુ બીજી પણ કહી દઈએ કે જેમ કહેવાય કે ખબર છે કઈ આપણને કઈક બીમારી કે આવે ને, બીમારી આવે તો તે વખતે સારી વસ્તુ હોય ને એ પણ ખાવાનું ન ભાવે, કઈ જમવાનું જ ભાવતું નથી. એમ આવું બને? આમ શું કહેવાય કે સારા સ્વસ્થ હોય ત્યારે તો શું કહેવાય કે વસ્તુ ભાવતી હોય, ગમતી હોય, સપના સાફ કરી નાખીએ, બરાબર. પણ એ વસ્તુ સામે હોવા છતાં શું કહેવાય કે મોઢું આવેલું છે અથવા કે જીભ આવી છે કે કઈ જમવાનું જ ભાવતું નથી, સ્વાદિષ્ટ ભોજન હોવા છતાં પણ જમવાનું ભાવતું નથી. કારણ શું? પ્રશ્ન થાય ને. તો એની અંદર જે રહેલા જ્ઞાન તંતુઓ છે જીભની અંદર, જીભ તો એવા એવી જ છે, બરાબર. પણ એની અંદર જે જ્ઞાન તંતુઓ છે, જ્ઞાન તંતુઓ કેવા થઈ જાય છે તો કે નબળા પડી જાય છે. એટલે એ કામ કરતા સાવ ઓછું થાય અથવા વિપરીત કામ કરે. એટલે સારી વસ્તુ ભાવતી એવી હોવી છતાં પણ એ ભાવતી ન હોય. કેમ? તો કે એ જે જ્ઞાન તંતુઓ છે, જ્ઞાન તંતુઓ છે જે વખતે
એને એક્સેપ્ટ કરતા નથી, એટલે ખાવાનું ભાવે નહીં. ભૂખ લાગી હોય પરંતુ જમવાનું ન ભાવે, એવું બને. તો એ આપણે આ દ્રવ્ય ઇન્દ્રિયની આપણે વાત કરીએ છીએ, બાહ્ય અને અભ્યંતર બંને રીતે. પછી એનો જ્ઞાન જે શક્તિ કીધું છે, જ્ઞાન શક્તિ, જ્ઞાન તંતુઓ દ્વારા જે આત્મા એના સ્વાદને જાણે છે, તો એ સ્વાદને જાણે નક્કી નક્કી કરે છે શેનાથી? જ્ઞાન ગુણ દ્વારા. તો જે જ્ઞાન ગુણ કહીએ છીએ, આત્માનો જે જ્ઞાન ગુણ છે, જે ઇન્દ્રિયો સાથે, પાંચે ઇન્દ્રિયો સાથે રહેલો છે. અત્યારે આપણે ખાલી સ્પર્શેન્દ્રિયની જ વાત કરી છે, એ પણ અડધી પાછી પૂરી નથી કરી. તો એ જ્ઞાન શક્તિઓ છે, એને શું કહેવાશે? જ્ઞાન ગુણ. જ્ઞાન તંતુઓ વાળા દ્વારા જે આત્માની જ્ઞાન ગુણને જાગૃત કરે છે, તો અને એનાથી જ્ઞાન ગુણથી એ નક્કી કરે છે સ્વાદ કેવો છે, ગળ્યો છે કે ખાટો છે. તો એ આત્માનો જ્ઞાન ગુણથી નક્કી થયું, એટલે જ્ઞાન ગુણ છે એ ભાવ ઇન્દ્રિય કહેવાય. બરાબર. તો આજે દ્રવ્ય અને ભાવ આ બંને ઇન્દ્રિયની આપણે સેજ વાત કરી, અને ફરીથી પણ આપણે ડાયાગ્રામ સાથે ચોક્કસ કરીશું. તો આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વકર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સરસ. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. આ વિડીયો છે ને તમે બધાય ખાસ સાંભળજો, કારણ કે સાંભળજો તો તમને સમજાશે